નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા એટલે સુંદરતા. આજે આપણે પ્રાચીન ભારતની ખેતી, તે સમયના ઓજારો, સિંચાઈ, ગ્રામીણ જીવન, નગર જીવન, એ સમયની કલા અને ભારતમાં સાહિત્યનો વારસામાં આપણે પહેલા મુદ્દા પર ચર્ચા કરીશું, ધાર્મિક સાહિત્ય વિશે. તો શરૂઆતમાં આપણે જોઈએ કે પાષાણી યુગથી લઈને લગભગ 8મી સદી સુધીના ભારતના ઇતિહાસનું અધ્યયન કર્યું, તેમજ જુદા જુદા સમયની સંસ્કૃતિ, એ સમયના શાસકો વિશે પણ આપણે માહિતી મેળવી ગયા. ભારત એક મોટામાં મોટું ઉપખંડ જેટલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી જ ભારતમાં જુદી જુદી જાતિ, પ્રજાતિઓ, સમૂહો અને દેશની સમૃદ્ધિ આકર્ષાઈને લોકો આવતા ગયા હતા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ એટલે જુદી જુદી એકતાઓ રચાઈ. જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા સાથે સરખામણી કરી છે, તેમજ ભારત દેશમાં જે જુદી જુદી કલા અને સ્થાપત્ય દ્વારા સમાજ જીવન વિશે પણ માહિતી આપણે મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. પ્રાચીન ભારતની ખેતી વિશેનો આપણે ખ્યાલ મેળવીએ. આપણા દૈનિક એટલે રોજબરોજના જીવનની મોટાભાગની ખોરાક અને વપરાશની ચીજવસ્તુઓ ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન સમયથી ભારતમાં થઈ હતી, એટલે ખેતી માટેના સાધનો અને સિંચાઈની વ્યવસ્થા પણ થઈ હતી. પહેલાંના સમયમાં ખેતીમાં ઉત્પાદન તરીકે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેનું ઉત્પાદન થતું હતું. હવે પ્રાચીન સમયના ઓજારો વિશે આપણે જોઈએ તો હડપ્પા સંસ્કૃતિમાં એટલે મોહનજોદડોના સમયની જે હડપ્પીય સંસ્કૃતિ હતી, એમાં ઓજારોમાં હળ એટલે ખેતર ખેડવા માટેનું સાધનના અવશેષો મળી આવ્યા નથી, પરંતુ તેવા જ આકારનું રમકડું મળી આવ્યું છે. તેના પરથી જાણી શકાય કે ખેતીમાં હળનો ઉપયોગ કરવામાં આવતો હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો. તેમાં પણ જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફળો એટલે ફાલનો પણ સમાવેશ થાય છે. આ સિવાય દાતરડું, કુહાડી જેવા માહિતગાર ઓજારો પણ મળી આવ્યા છે. હવે આપણે સિંચાઈ જોઈએ. સમૃદ્ધ ગામડાઓ એટલે વિકાસ પામેલા ગામડાઓ વગર રાજાઓ કે તેમના રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું. જેમ ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્ત્વનું હતું, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ખૂબ જ મહત્ત્વની હતી. આ સિંચાઈ વ્યવસ્થાઓ જેવી કે નહેરો, કૂવાઓ, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. હવે આપણે જોઈએ કે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન એટલે કે ગામડાના લોકોનું જીવન કેવા પ્રકારનું હતું. તો ગ્રામીણ જીવનનું ઉત્તર ભારતનું અને દક્ષિણ ભારતનું જીવન આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ઉત્તર ભારતનું જોઈએ. સૌથી પહેલાં આપણે ઉત્તર ભારત વિશેનો ખ્યાલ મેળવીએ તો ગામનો વડો એટલે ગામનું જે સંચાલન કરે તેને ગ્રામ ભોજક એટલે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરે તેને ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે
એક જ પરિવારને આ પદ મળતું, તે જ પરિવારના લોકો પેઢી સુધી સંચાલન કરતા. આ પદ વંશ પરંપરાગત એટલે વારસા પ્રમાણે એક પછી એક ચાલતું હતું. જે ગ્રામભોજક હોય તે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો અને ગ્રામભોજક એટલે જમીન માલિક ભાડૂતી માણસો રાખી તેમની પાસે જમીન કરાવતો હતો. રાજા ગામડાના કરવેરા ઉઘરાવવાનું પણ આ ભાડૂતને સોંપતા. સાથે સાથે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ જણાવતા હતા. એટલે પોતાના ગામની અંદર જે વ્યવસ્થા, જે નીતિ નિયમો હતી એની વિશે પણ જાણકારી આપતા હતા. હવે આપણે ખ્યાલ મેળવીએ દક્ષિણ ભારત વિશેનો. તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એક છે જમીનદાર, બીજું છે ખેડૂતો એટલે કે જેમની પાસે જમીન ઓછી હોય તે, અને ત્રીજું જમીન વિહોણા એટલે કે જે મજૂર વર્ગ હોય જેની પાસે જમીન ન હોય તેવા, જેને દાસ પણ કહેવાય. હવે આપણે જોઈએ નગર જીવન. દક્ષિણ ભારતના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપ્રદોની રાજધાની હતી. સાથે સાથે શહેરોમાં જે કિલ્લાઓ બંધાવ્યા હતા તે કિલ્લાઓ પર નીતિ નિયમો અને સુરક્ષિત રાખવામાં આવ્યા. ઘણા શહેરોમાંથી વલયકૂપ એટલે કૂવાઓ પણ મળી આવ્યા હતા. આ વલયકૂપ એટલે કૂવાનો ઉપયોગ શૌચાલય માટે, નીક અથવા કચરાપેટી માટે કરવામાં આવતો હતો. હવે આપણે નગર જીવનના જે વસવાટ કરતા હતા એ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા એના વિશેનું જોઈએ. ગામડાના અને નગરના લોકો ખોરાક તરીકે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીઓનો ઉપયોગ કરતા હતા. હવે એ નગર જીવનના લોકોના વસ્ત્ર એટલે પહેરવેશ વિશે આપણે જોઈએ તો સ્ત્રી અને પુરુષો 2 પ્રકારના જ વસ્ત્રો પહેરતા હતા. એક આપણે જોઈએ કે શરીરના નીચા ભાગનું વસ્ત્ર જેને નીવી કહેવાય તે, અને બીજું જોઈએ તો ઉપરના ભાગનું જે વસ્ત્ર જેને વાસ કહેવાય તે. એટલે ક્યારે ઉપરના વસ્ત્રની સાથે એક દુપટ્ટો જેવું અધિવાસ પણ એટલે દુપટ્ટો લપેટી લેતા હતા. હવે આપણે જોઈએ પ્રાચીન ભારતમાં કલા વિશેનો ખ્યાલ મેળવીએ. તો કલા એટલે પહેલાંના સમયની કલા. આ કલાઓ ઇતિહાસના જાણકારોએ 2 ભાગમાં વહેંચી છે. એક છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. હવે લલિત કલામાં આપણે જોઈએ તો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો ઉપયોગ થાય. હવે નિદર્શન કલામાં આપણે જોઈએ તો નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આ બાબતો આપણે વિગતવાર જોઈશું. ભારતમાં ઇતિહાસનો વારસો. ભારતના ઇતિહાસને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક ધાર્મિક સાહિત્ય એટલે ધર્મના નામે, ધર્મેન્તર સાહિત્ય. ત્રીજું છે વિદેશી મુસાફરોનો વર્ણન. આ 3 બાબતો વિશે આપણે ખ્યાલ જોઈશું, પણ આજના તાસમાં આપણે માત્ર ધાર્મિક સાહિત્ય વિશેનો જ ખ્યાલ મેળવીશું. બાકીના 2 મુદ્દાઓ પછીના તાસમાં આપણે જોઈશું. તો શરૂઆત કરીએ ધાર્મિક સાહિત્ય વિશે. ધાર્મિક સાહિત્ય ભારતના સૌથી જૂનામાં જૂનો ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. હવે આપણે અગાઉના પાઠની અંદર એટલે કે શરૂઆતના જે પાઠો ભણ્યા એ પાઠોની અંદર આપણે ભણી આવ્યા છે કે વેદો કેટલા છે? 4. તો 4 વેદો કયા કયા હોઈ શકે? ઋગ્વેદ, સામવેદ,
યજુર્વેદ અને અથર્વવેદ. હવે આ વેદો તો લખાયા, પણ તેને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. એટલે ગ્રંથોની રચના તો થઈ ગઈ, પણ એને સમજાવવા માટે જે વ્યક્તિની જરૂરિયાત પડી એમાં બ્રાહ્મણો અને આરણ્યકોની રચના કરવામાં આવી. આપણે એક ઉદાહરણ જોઈએ તો આપણી ચોપડીમાં ઇતિહાસ વિશેની ઘણી બધી સમજૂતીઓ લખવામાં આવી છે. હવે લખવામાં તો આવી છે, પણ એને સમજાવવા માટે શિક્ષકોની જરૂરિયાત સર્જાઈ. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપાલ બ્રાહ્મણ અને બૃહદ્રારણ્યક સૌથી મહત્ત્વના ગણવામાં આવ્યા, એટલે જેમની રચના કરવામાં આવી તે. આ સિવાય રામાયણ અને મહાભારત, આ બંને મહાકાવ્ય પ્રાચીન એટલે સૌથી જૂના સમયના ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે ત્રણે ભેગા કરવામાં આવ્યા. જેમાં વેદવ્યાસ દ્વારા મહાભારતની રચના કરવામાં આવી. મિત્ર, આપણને વિકલ્પની અંદર પ્રશ્ન પૂછાય અને એક વાક્યની અંદર પૂછાય કે મહાભારતની રચના કોણે કરી હતી, તો વેદવ્યાસે. પછી બીજો સવાલ એવો પૂછાય કે વેદવ્યાસે શેની રચના કરી, તો મહાભારતની. તેની શરૂઆતમાં તે જય સંહિતાથી ઓળખાતું હતું, એટલે કે પહેલાંના સમયની અંદર. જેમ જેમ મહાભારતનો વિકાસ થતો ગયો તેમ 1,00,000 જેટલા શ્લોકોનું ભાષાંતર પણ કરવામાં આવ્યું. તેવી જ રીતે વાલ્મીકી દ્વારા જે રામાયણની રચના કરવામાં આવી તેમાં ભગવાન શ્રીરામની કથાની સાથે સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક એટલે નીતિ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. 108 જેટલા ઉપનિષદો ભારતના મહામૂલ એટલે મૂલ્યવાન ગ્રંથો છે. કંઠ, કેન, પ્રશ્ન, મુદક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મોટા ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. જેમાં મહત્ત્વના કહી શકાય તેવા વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત ગ્રંથોનો પણ ખ્યાલ દર્શાવાયો છે, એટલે એને પણ વિકસિત કરવામાં આવ્યું છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી સમાજ જીવન અને ધર્મની માહિતી મળી આવી છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોનો ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત્ર એટલે આપણે જે સૂત્ર કહીએ તે, પિટક, વિનય પિટક, અભિધમ્મિપટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ જેવી કે દીધનિકાય, અંગુત્તર નિકાય અને મજ્ક્ધિમ નિકાય મહત્ત્વના બૌદ્ધ ગ્રંથો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત બૃહદ કથાઓ હરિવંશ પુરાણ, વાસુદેવ હિંદી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, ત્રયાશય અને કીર્તિ કૌમુદી મુખ્ય એટલે મહત્ત્વના ગણવામાં આવ્યા. જૈન ગ્રંથોમાં જે આગમન ગ્રંથા નામે ઓળખાતા તે ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું જૂનામાં જૂનું સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. દાખલા તરીકે આપણે જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે, એના અધ્યાય છે, એ અધ્યાયો પણ જે વહેંચાયેલા છે એટલે 18 અધ્યાયો છે. અને એમાં પણ અધ્યાયો જે કહી શકાય એને અંગમાં વહેંચવામાં આવ્યા છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, અમારંગ અને વૈતાલિક
દશાવેતાલિક સૂત્રને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હવે મિત્ર આપણે જોઈએ કે પ્રશ્નના જવાબ આપણે સ્વાધ્યાય જ્યારે પૂરું થશે ત્યારે આપણને એક સાથે આપવામાં આવશે.